થોડાક જ વરસાદે મહાનગરોની પોલ ખોલી નાખી છે। પછી તે અમદાવાદ હોય, ગાંધીનગર હોય કે સુરત હોય, હાલમાં તમામ ત્રણ મહાનગરોના હાલ બેહાલ બની ગયા છે। હજી તો માત્ર 2 થી 3 ઇંચ વરસાદ જ વરસ્યો છે, ત્યાં તો મહાનગરોમાં કલાકો સુધી પાણી ભરાયેલા છે। અમદાવાદની ખાસ વાત કરીએ તો ગોતા છે, શેલા છે, એસજી હાઈવે કે જે વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। તો બીજી તરફ મહાનગરપાલિકાના સત્તાધીશો પણ નામ નથી લઈ રહ્યા કે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવે। સુરતના વેડ સહિતના વિસ્તારોમાં પાણી થઈ ગયું છે, જ્યારે ગાંધીનગરના 3 અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મહાનગરોની જો આ સ્થિતિ હોય તો બાકીના શહેરોની કેવી સ્થિતિ હશે? સીસીટીવી, પાણી નિકાલ બધા જ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। અહીંયા પ્રી મોન્સૂન કામગીરીમાં એવું તો બતાવવામાં આવ્યું કે કરોડોના ખર્ચે સીસીટીવી લગાડીશું અને સીસીટીવીથી જોઈ શકાશે કે ક્યાં કેટલું પાણી ભરાયું છે, ક્યાં મુશ્કેલી પડી રહી છે। પણ આ સીસીટીવી અથવા તો લગાવવામાં નથી આવ્યા, અથવા તો બંધ હાલતમાં છે, અથવા તો નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે। કારણ કે જો સીસીટીવી ચાલુ હોય, કાર્યરત હોય તો પછી અધિકારીઓની નજર આ ભરાયેલા પાણી પર પડી જવી જોઈતી હતી કે જ્યાં લોકો ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થઈ રહ્યા છે, કે જ્યાં લોકોના ઘરોમાં પાણી છે, વરસાદ નથી અત્યારે તેમ છતાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। પછી તે અમદાવાદ હોય, સુરત હોય કે ગાંધીનગર હોય કે જ્યાં લોકોના વાહનો, વેપારનો માલ સામાન પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આ બાજુ ગાંધીનગરમાં લગભગ 3 જેટલા અંડરપાસ એવા છે કે જે પાણી ભરાવાના કારણે બંધ થઈ ગયા છે। ત્યાંથી ન માત્ર જે 2 વ્હીલર છે પરંતુ 4 વ્હીલર અને બસો પણ ત્યાંથી જ પસાર થતી હોય છે। તો પછી જો અંડરપાસ બંધ હોય તો પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું કઈ રીતે? એક બસ ચાલકોએ, ખાનગી બસ ચાલકોએ અંડરપાસમાંથી બસ કાઢવાની કોશિશ કરી તો બસ આખી બંને બસો ફસાઈ ગઈ હતી। 2 લોકોનું રેસ્ક્યુ ગાંધીનગરમાં કરવાની ફરજ પડી। તો અહીંયા અમદાવાદના આપ જોશો દ્રશ્યો તો અમદાવાદમાં એ સ્થિતિ છે, પણ એ પહેલાં ગાંધીનગરના દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છીએ। ગાંધીનગરમાં 1 થી 1.5 ઇંચ વરસાદ જ વરસ્યો છે, પણ મોડી રાત્રે વહેલી સવાર તો કોરાધા કોર જ છે અને તેમ છતાં આવી પરિસ્થિતિ છે ગાંધીનગરમાં। અને બીજી તરફ અમદાવાદના ગોતા વિસ્તારના દ્રશ્યો આપ જોશો તો જ્યાં પણ અત્યારે વરસાદ નથી તેમ છતાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। અહીંયા વેપારીઓ હોય, રહીશો હોય, એ તમામ લોકો એક જ માંગ કરી રહ્યા છે, જો સમયસર ટેક્સ ભરીએ છીએ તો પછી સમયસર કામગીરી પણ થવી જોઈએ। અત્યારે રોડ રસ્તા, અત્યારે આપ જો વિસ્તાર જોશો અમદાવાદનો કે જ્યાં પાણી તો ભરાયેલા છે જ, પરંતુ આસપાસ ખોદકામ પણ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે સિમેન્ટ છે, કાંકરી છે, માટી છે, એ બધું રસ્તા ઉપર પડેલું જોવા મળશે, કારણ કે પાણીના વહેણના કારણે તે અન્ય રસ્તા ઉપર પણ આવી જતું હોય છે। અને આવી પરિસ્થિતિમાં લોકોના અકસ્માત સર્જાવા, લોકોની મુશ્કેલી વધવી એ સ્વાભાવિક છે। વરસાદની રાહ જોતા મહાનગરવાસીઓ કેમ એ ભૂલી જાય છે કે જો વરસાદ આવશે તો મુસીબત લાવશે અને મુસીબત મહાનગરપાલિકાના સત્તાધીશો લાવતા હોય છે, કારણ કે વરસાદ પડતો હોય છે, પરંતુ અહીંયા પ્રી મોન્સૂન કામગીરી કહો, મોન્સૂનની કામગીરી કહો, એ તમામ દાવા માત્ર કાગળ પર હોય છે। પ્રી મોન્સૂન આવવાના એટલે કે જૂનમાં જે 15 જૂનની આસપાસ ચોમાસું બેસતું હોય છે, એના 2 મહિના પહેલાંથી મહાનગરપાલિકા દાવા કરે છે કે કામગીરી કરી છે, પણ વરસાદ પડતાની સાથે જે કામગીરી દેખાતી નથી। હાલ થયા છે બેહાલ અને લોકોને કેટલી તકલીફ પડી રહી છે। આયુષી અમદાવાદથી, ગાંધીનગરથી હિરેન, સુરતથી મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। આયુષી, અમદાવાદના અત્યારે આપ કયા વિસ્તારમાં છો? અને અમદાવાદમાં જોવા જઈએ તો 6 થી 7 વાગ્યાના સમયગાળામાં વરસાદ એકદમ છૂટો છવાયો ધીમો હતો અને અત્યારે તો બિલકુલ બંધ જ છે, તેમ છતાં હજી પાણી ઓસર્યા નથી, કેવી સ્થિતિ છે ત્યાં? પ્રીતિ, અમદાવાદ શહેરની હાલત હાલ ખૂબ જ ખરાબ થઈ રહી છે, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ્યાં જુઓ ત્યાં મસ્ત મોટા ખાડા કરીને મૂકી દેવામાં આવ્યા છે અને ત્યારબાદ જે પ્રી મોન્સૂન કામગીરી સમયસર પૂરી થવી જોઈએ તે નથી કરવામાં આવી। ત્યારબાદના દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યારે આ બાપુનગરના અનિલ સ્ટાર્ચ મિલ રોડ વિસ્તારના આ દ્રશ્યો છે કે આ જે રોડ ઉપર એક તરફ વરસાદી પાણી ભરાયેલા છે, બીજી તરફ રોડને ખોદી નાખવામાં આવેલો છે અને આ જ રોડ
રોડના રસ્તા જે ખરાબ છે તેના કારણે વાહન ચાલકો અહીંયા હેરાન પરેશાન થઈ રહ્યા છે. લોકો અહીંયાથી અવર જવર પણ ન કરી શકે તેવી પરિસ્થિતિ છે અને લોકો અહીંયા કઈ રીતે પસાર થાય તે સૌથી મોટો એક સવાલ ઉઠી રહ્યો છે. કારણ કે એક તરફ વરસાદી પાણી ભરાઈ ગયા છે, બીજી તરફ આ રસ્તો ખૂબ જ સાંકડો છે અને આખું ખોદકામ અધૂરું મૂકવામાં આવ્યું છે. કેટલી મુશ્કેલી સર્જાય છે ભાઈ? આખો એક તરફ રસ્તો બંધ, બીજી તરફ પાણી ભરાયા છે. એક તરફ રસ્તો બંધ છે મેડમ, ને અહીંયા પાણી ભરાઈ જાય છે, ગાડીઓ પસરાય છે ને ટ્રાફિક બહુ ફૂલ જામ થઈ ગયા છે ને 3 મહિનાથી ખોદીને મૂક્યું છે. તો અમારે ગાડીઓ કાઢવાની કેવી રીતની મેડમ? અમારે શું જણાવવાનું? કોર્પોરેશનવાળા કોઈ જવાબ આપતા નથી. અત્યારે જલ્દી પતાવતા બી નથી. 3 મહિનાથી ખોદીને મૂકીને રાખ્યું છે આવી રીતનું. અચ્છા, ગઈકાલે રાત્રે જે વરસાદ પડ્યો ત્યારબાદ કેટલા પાણી ભરાયા હતા અહીંયા? ગઈકાલ રાતે તો આટલા પાણી ભરાઈ ગયેલું. તો એક રિક્ષાઓ કેવી રીતની કાઢવાની? કોઈ માણસ જાય કેવી રીતનું? કોઈ હોસ્પિટલમાં લઈને જવું હોય તો એક જાય કેવી રીતના મેડમ? બિલકુલ, તો જે રીતે પરિસ્થિતિ એવી સર્જાયેલી છે કે જે અત્યારે એક તરફનો રસ્તો છે કે જેના આખી કામગીરી અધૂરી મૂકવામાં આવી છે. ડ્રેનેજની લાઈનો નાખવાનું આ કામ શરૂ તો કરવામાં આવ્યું પરંતુ પૂરું નથી કરવામાં આવ્યું. બીજી તરફના રસ્તે પાણી ભરાયેલા છે એટલે કે હવે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે જે લોકો છે, વાહન ચાલકો હોય કે રાહદારીઓ હોય, જાય તો જાય કઈ જગ્યાએ? એક તરફ મસ્ત મોટા ખાડા ખોદીને મૂકવામાં આવ્યા છે, બીજી તરફ વરસાદી પાણીનો ભરાવો છે અને એક તરફનો માર્ગ છે કે જે લોકો જે વાહન ચાલકો અવર જવર કરે છે તે પણ બિસ્માર હાલતમાં છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર રહી છે, અધૂરી કામગીરી છે, જેના કારણે આ વર્ષે શહેરીજનો ભારે હાલાકી ભોગવવા માટે વધુ મજબૂર બની રહ્યા છે. બિલકુલ, બાપુનગર વિસ્તાર એવો પૂર્વ વિસ્તાર છે, ત્યાં પાણી ભરાય આપણે સમજી શકીએ કે ત્યાં પાણી દર વર્ષે ભરાતા જ હોય છે. પણ પોશ વિસ્તાર ગોતા છે, વૈષ્ણોદેવી છે, શેલા છે, ત્યાં પણ હજી પણ પાણી ભરાયેલા છે. ત્યારે સુરતના હાલ કેવા બેહાલ થયા છે? મનીષ માહિતી આપશે. મનીષ, સુરતના કયા વિસ્તારમાં આપ છો ને કેટલો સમય થઈ ગયો વરસાદે વિરામ લીધો છે અને તેમ છતાં પાણી હજી પણ ઓસર્યા નથી? આ વખતે પણ સમસ્યા છે. જ્યાં ગાડી પોલીસ સ્ટેશનની બહાર છે તે પાણી ભરાઈ જતા હોય છે ત્યારે જોઈ શકાય છે કે અત્યારે વરસાદે વિરામ લીધો છે પરંતુ પાણી છે તે ભરાઈ ગયા છે. મંદિર છે સાથે જ જે આંગણવાડી છે તેની બહાર પાણી ભરાઈ ગયા છે. લોકો હેરાન પરેશાન છે કારણ કે દર વર્ષે અહીં પાણી ભરાઈ જાય છે. થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ જતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે વહેલી સવારે જે સ્થાનિક લોકો છે તે મંદિરે જતા હોય છે તે પણ હેરાન પરેશાન થતા હોય છે કારણ કે આ ગતરિયા પૂર આવ્યા છે અને ગતરિયા પૂરમાંથી તેઓ છે જવા પણ મજબૂર બન્યા છે. બા, શું કહેશો, કેટલી તકલીફો પડી રહી છે? અમારે અહીંયા દર વર્ષે પાણીનો પ્રોબ્લેમ હોય છે, દર વર્ષે પાણી ભરાઈ જાય છે. આજે બાળ મંદિરમાં રજા પડી છે, હવે અમે મંદિરે કઈ રીતે જઈ શકીએ? ને આજે વર્ષોથી આ પાણીની તકલીફ છે તો હવે બિચારા ઉંમરવાળા કઈ રીતે મંદિરે જઈ શકે? ને આજે બાળ મંદિરમાં પણ રજા આપી દીધી, વાલીઓ પણ કઈ રીતે આવી શકે? એટલે વાલીઓ પણ નથી આવી શકતા અહીંયા. કેટલી તકલીફો પડે છે કારણ કે પાણી દર વર્ષે ભરાઈ જાય છે આવી વર્ષોથી આ તકલીફ છે. આજની વર્ષોથી આ તકલીફ, ગટર લાઈન કોઈ જોતું જ નથી, સાફ જ નથી કરતું. હવે અમે શું કરીએ? નાના છોકરાઓને કેવી રીતના અમે સ્કૂલે મૂકવા જઈએ? ફરીને જવું પડે છે બધે. મહાનગરપાલિકાને કોઈ વાત કરી હતી ખરી તમે? કેટલી વાર રજૂઆત કર પણ કઈ પ્રોબ્લેમ, કઈ એનો નિકાલ જ નથી આવતો. શું કહે છે મહાનગરપાલિકા? મહાનગરપાલિકા અમે આવશું કર્યા કરે પણ કઈ આવતા છે નહીં. બિલકુલ, તો જોઈ શકાય છે કે સુરતનું ઉત્તરાયણ પોલીસ સ્ટેશન આવેલું છે ત્યાં આગળ અત્યારે બીજી ઓફિસ આવેલી છે. એક ઓફિસમાંથી બીજી ઓફિસ જવા માટે મહા મુસીબત પડી રહી છે. સંપર્ક વિહોણું થાય એ પ્રમાણેની અત્યારે સ્થિતિ છે તે આ ઉત્તરાયણ વિસ્તારમાં સર્જાય છે. બીજી બાજુ વાત કરીએ તો મહાનગરપાલિકાના કર્મચારી છે તે અત્યારે આવી પહોંચ્યા છે અને છેલ્લા 1 કલાકથી આ જે કહેવાય કે પાણી જેનો નિકાલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ પાણીનો નિકાલ છે તે નથી થઈ રહ્યો, જેને લઈને જ લોકો હેરાન પરેશાન છે. અધિકારી છે તેમની સાથે વાત કરવાના પ્રયાસો કરીશું. સાહેબ, અત્યારે કઈ રીતની કામગીરી ચાલી રહી છે? અત્યારે જે પાણી જે ભરાયું છે અને અત્યારે પ્રાથમિક બનાવી છે કે અમે ઝડપથી કાઢવા માટેની કામગીરી ચાલી રહી છે. નક્કર કોઈ કેમ નિકાલ નથી આવતો? દર વર્ષે પાણી ભરાઈ જાય છે અહીંયા. એ અત્યારે તો અમે મશીન લઈને આવ્યા છે અત્યારે એ મને ખ્યાલ નથી. દર વર્ષે તમે આવો છો? અમે દર વર્ષે. હું પહેલી વાર આવ્યો છું પણ દર વર્ષે અહીંયા ફરિયાદ છે કે પાણી ભરાઈ જાય છે. અત્યારે એ ખ્યાલ નથી. કોઈ મહાનગરપાલિકા પાસે એવું આયોજન છે જેથી પાણી નહીં ભરાય? કારણ કે લોકો કહી રહ્યા છે કે દર વર્ષે પાણી ભરાય છે, લોકો હેરાન પરેશાન થાય છે. અત્યારે જે આ જે પરિસ્થિતિ છે એનો રિપોર્ટિંગ અત્યારે ઉપરના લેવલે અમે કરી દીધું છે અને તમારી પહેલાં જ અમે જાણ કરી દીધી અને તમે મીડિયા આવ્યા એ પહેલાં પણ અમે સેવા માટે આવી ગયા. પણ પાણી કેમ ઓસરી નથી રહ્યું? પાણી ઓસરી ગયું છે. પાણી તો અહીંયા ખાસું ત્યાં સુધી ભરાયું હતું
પાણી અત્યારે તો ઓસરી ગયું છે ને પેલું જે પહેલાં ત્યાં સુધી ભરાયું હતું અત્યારે ઉતરી ગયું ને હવે આ છેલ્લું અમે મારીએ છીએ ને એટલે ઉતરી જશે પાણી. પોલીસને બી તકલીફ પડી રહી છે, સાથે જ નાના નાના ભૂલકાઓ છે જે આંગણવાડી આવેલી છે આ પાણીમાં થી જવા પર મજબૂર બન્યા છે. કોઈ ઘટના દુર્ઘટના બને તો જવાબદાર કોણ? અત્યારે અમારી જે કોશિશ છે પ્રાથમિક લેવલે તરત જ્યાં પણ પાણી ભરાય તો અમારે કાઢી નાખવાનું છે, એ અમે કરી રહ્યા છીએ. પણ સાહેબ પાણી નહીં ભરાય એના માટે શું પ્રયત્ન કરવામાં આવશે? અત્યારે અમારા ઓફિસને અમે જાણ કરી છે, તમે અમારા ઓફિસનો કોન્ટેક્ટ કરી શકો. બિલકુલ, તો જોઈ શકાય છે કે અત્યારે આ પ્રમાણે સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં દર વર્ષેની જેમ પાણી ભરાવાની સમસ્યા છે તે યથાવત છે અને સુરતના ઉત્તરાયણ તો સુરતના ઉત્તરાયણ પોલીસ મથકની બહારના આપણે દ્રશ્યો જોયા કે જ્યાં પાણી ભરાયેલા છે, કલાકો થઈ ગયા છે, તેમ છતાં હજી પ્રશાસનના કોઈ કર્મચારી ત્યાં આવ્યા નથી. હિરણ પણ ગાંધીનગરથી જોડાયેલા છે. હિરણ, ગાંધીનગરમાં આ જો સમસ્યા હોય, અંડરપાસ 3 અંડરપાસ હજી પણ બંધ હોય તો અન્ય મહાનગરોનું તો શું કહેવું? કારણ કે ત્યાં સૌથી વધારે ધ્યાન કેન્દ્રિત રહેતું હોય છે કે ગાંધીનગરમાં તો તમામ સુખ સુવિધાઓ છે, ત્યાં કેવા હાલ બેહાલ થયા વરસાદી પાણીના કારણે? તો સતત બીજા વર્ષે ગાંધીનગર કોર્પોરેશનના સેક્ટરોની અંદર આ પ્રકારની સ્થિતિ છે. તમને દ્રશ્યો બતાવીશું સેક્ટર 3A કે જ્યાં ગઈકાલે વરસાદ પડવાના કારણે જે રોડ છે એ રોડ બેસી ગયો છે અને રોડ બેસી જવાના કારણે રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ જે વાહન ચાલકો પસાર થતા હતા એમને ક્યાંક મુશ્કેલી પડી રહી છે. આ એક કાર છે, એ કાર રાત્રે આ ખાડાની અંદર ઉતરી ગઈ છે. લગભગ 3 થી 4 લોકો આ કારમાં સવાર હતા, પરંતુ સદનસીબે કોઈને પણ જાનહાનિ કે નુકસાની થઈ નથી. આખો કારનો આગળનો પોર્શન છે એ કારનો પાણીમાં ઉતરી ગયો છે. ગાંધીનગરના મોટાભાગના સેક્ટરોમાં આ પ્રકારની સ્થિતિ છે. સેક્ટર 3A આ દ્રશ્યો છે કે ગઈ વખતે પણ આ પ્રકારે પાણી ભરાયું હતું અને પાણી ભરાવાના કારણે ક્યાંક ભૂવો પડ્યો તો ક્યાંક ગાડી ફસાવાની જે ઘટનાઓ છે તે સામે આવી હતી. જે સ્થાનિક છે એમની સાથે વાત કરીશું. કાકા, બીજા વર્ષે આ પરિસ્થિતિ ફરીથી યથાવત છે. આ 2 વર્ષથી આ પરિસ્થિતિ છે. વરસાદનું પાણી જવાનો કોઈ નિકાલ નથી. આ શહેરમાં કમ્પાઉન્ડ ઊંચું કરી નાખ્યું છે અને પારી જે બનાવી છે એના હિસાબે પાણી રોડ ઉપર અટકી રહેશે. લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયેલા છે અને ભૂવા એટલા બધા પડ્યા છે કે ગાડી એક ફસાઈ ગઈ છે, ફેમિલી બચી ગયું. રાત્રે જાતે નિરીક્ષણ આવીને કરે કલેક્ટર સાહેબ તો ખ્યાલ આવે કે આ પરિસ્થિતિ શું આ લોકો વસાચવાની. અને એટલો અંધારપટ છે, અહીંયા લાઇટનો કોઈ પોલ નથી, વીજળીના થોભલા પણ કોઈ નથી. અમે 30 વર્ષથી આ સોસાયટીમાં રહીએ છીએ. દરેક સોસાયટીમાં વીજ પોલના થોભલા નાખેલા છે. આ તો અંધારપટ છે, ક્યાંથી દેખાય રાતે કોઈને. એટલા હિસાબે આ ગાડી રાત્રે પાણીમાં ફસાઈ ગઈ ભૂવામાં અને ફેમિલી બચી ગઈ છે. કાકા, કરોડો રૂપિયા ખર્ચે છે, વિકાસ કરવાનો છે, સ્માર્ટ સિટી બનાવવાનું છે એના માટે, પરંતુ આ પૈસા ક્યાં જાય છે એ ખબર નથી પડતી. આ બધા ખાડા એમના એમ યથાવત છે. આ જે રોડનું કન્સ્ટ્રક્શન કર્યું અને દિવાલ બનાવી, જેના કારણે શું છે, કરોડસો રૂપિયાનો ખર્ચો કર્યો પણ બધો વ્યર્થ ગયો છે. કોઈ પણ જાતનું એની અંદર પ્લાનિંગ છે કે એનું જે કહેવાય ટેકનિકલી એ કશું એડોપ્ટ કર્યું નથી. ફક્ત સિમેન્ટ પાથરી દીધો અને રોડ તૈયાર, નથિંગ ટુ ડુ ધેર. એટલે આ અમારી દશા આ છે. તો બીજી તરફ ગાંધીનગર કોર્પોરેશને આ જ વિસ્તારની અંદર એક ગાર્ડન બનાવ્યું છે. બોર્ડ તો મારવામાં આવ્યું છે ગાર્ડનનું, પરંતુ આ ગાર્ડનની સ્થિતિ ક્યાંક સ્વિમિંગ પુલ હોય એ પ્રકારની છે. દ્રશ્યો પણ તમને બતાવીશું એ ગાર્ડનના કે કોર્પોરેશનના પ્રતાપે આ સેક્ટર 3નો બગીચો જે છે એ બગીચો નહીં પરંતુ સ્વિમિંગ પુલ વધારે અત્યારે દેખાઈ રહ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકા સંચાલિત સેક્ટર 3 બગીચો એ પ્રકારે બોર્ડ અહીંયા લગાવવામાં આવ્યું છે, પરંતુ આ બગીચાના અંદરના દ્રશ્યો છે એ બતાવીશું કે આ બગીચો ખરેખર વાસ્તવમાં બગીચો છે કે સ્વિમિંગ પુલ એ સમજી શકાય છે. આ બગીચો સેક્ટર 3A અંદર બનાવવામાં આવ્યો છે, પરંતુ એમાં પાણી અત્યારે ભરાઈ ગયા છે અને લગભગ 1.5 ફૂટ જેટલું પાણી આ ગાર્ડનની અંદર ભરાયું છે, જેથી કરીને આ ગાર્ડનનો કોઈ ઉપયોગ નથી થઈ શકતો. અને એનું કારણ એ છે કે આસપાસનો વિસ્તાર ઊંચો બનાવ્યો હોવાના કારણે આ ગાર્ડનમાંથી પાણી નીકળી શકે એ પ્રકારની પરિસ્થિતિ નથી અને એટલા જ માટે આ ગાર્ડન કરતાં ગાંધીનગર કોર્પોરેશન સંચાલિત સ્વિમિંગ પુલ હોય તેવા દ્રશ્યો વધારે અત્યારે દેખાઈ રહ્યા છે. જો કે કોર્પોરેશનની આ જે સ્થિતિ છે એ ન માત્ર સેક્ટર 3 પૂરતા ગાંધીનગરમાં મોટે ભાગે આ પ્રકારની સ્થિતિ પહેલાં જ વરસાદની અંદર જોવા મળી રહી છે. બિલકુલ, આભાર આયુષી, હિરેન અને મનીષ તમામ વિગતો માટે.